જય ભીમ, નમો બુદ્ધાય. આપણા દેશની અંદર ભગવો ધારણ કરી લ્યો એટલે તમે કોઈ પણ કૌભાંડ કરી શકો. ઘણા સોશિયલ મીડિયામાં તમે વિડીયો જોવો છો કે આ સાધુ સંતે આ બેન દીકરીને બલાત્કાર કર્યો, આનું મર્ડર કર્યું, અહીંયા આમ કર્યું. આવું તમે ઘણું સાંભળતા જો, પણ અમરેલીનો કોઈ દિવસ કિસ્સો નથી સાંભળ્યો. આપણે અમરેલીનો લઈ લઈએ. ક્યાં ક્યાં સુધી તમે ભગવાનની આડમાં કૌભાંડ કરી શકો, કેવા કેવા અધિકારીઓને ખરીદી શકો, કેવા કેવા અધિકારીઓ તમારી તરફેણમાં ચુકાદા આપે, આજે હું તમને ફલિત કરીને બતાવી દઉં. અમરેલીની અંદર રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા, આ નામથી એક નોંધણી થાય છે. શું કામે? તો કે ટ્રસ્ટ બનાવવા માટે. રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાની એક નોંધણી કરવામાં આવે છે અને ટ્રસ્ટ ઊભું કરવામાં આવે છે. હવે આ ટ્રસ્ટના પ્રમુખો કોણ? તો કે જિગ્નેશ કુમાર, ભાઈશંકર ઠાકર અને આ જિગ્નેશ કુમારના જે ધર્મપત્ની છે અંજનાબેન જિગ્નેશ કુમાર ઠાકર, આ બે વ્યક્તિના નામે આ ટ્રસ્ટની નોંધણી કરવામાં આવે છે. જોજો તમે આ ભગવો પહેર્યા પછી ભગવાનને માતાજીની આડમાં આ દુનિયાને કેટલું તમે બનાવી શકો અને આ સરકારી અધિકારીઓ તમને કેટલો સહકાર આપે. હવે આ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના માધ્યમથી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામે એક જમીનની ખરીદી કરવામાં આવે છે. શું કામે? તો કે શિક્ષણ હેતુ માટે. શિક્ષણ હેતુ માટે કેરાળા ગામની અંદર આ જિગ્નેશ દાદા જે રાધે રાધે કહે છે, આ જિગ્નેશ દાદા, હા તમે જે સમજો છો ને એ જ જિગ્નેશ દાદાની હું વાત કરું છું. આ જિગ્નેશભાઈ ઠાકર આ ટ્રસ્ટના માધ્યમથી લાઠી તાલુકાના કેરાળા ગામે એક જમીનની ખરીદી કરે છે. જમીનની ખરીદી કેવા કારણોસર કરે છે? તો કે શિક્ષણ હેતુસર. હવે થોડો સમય પછી શિક્ષણ હેતુસર જમીનની ખરીદી કર્યા પછી ને એક તથાગત વિદ્યાપીઠ બનાવવામાં આવે છે. તથાગત વિદ્યાપીઠ ત્યાં ઊભી થઈ જાય છે. પછી થોડો સમય પછી આ જમીનનું બિનખેતી કરાવવા જાય છે. બિનખેતીની મંજૂરી કેવા કારણોસર માંગે છે? તો કે વાણિજ્ય હેતુસર, એટલે કે ધંધો કરવા માટે. પ્રથમ તો આ જમીનની ખરીદી કરે છે શિક્ષણ હેતુસર, ત્યાર પછી ત્યાં તથાગત વિદ્યાપીઠ બનાવવામાં આવે છે. ત્યાર પછી વાણિજ્ય હેતુસર પરમિશન લેવા જાય છે, ત્યારે બિનખેતી જે કરાવે છે એ વાણિજ્ય હેતુસર કરાવે છે. અને મુખ્ય મુદ્દો કહી દઉં તો કે આ જે ટ્રસ્ટ છે એ 2020ની અંદર બન્યું છે. 2021-22ની અંદર જે જમીનની ખરીદી કરવામાં આવી, હવે મહેસૂલ વિભાગનો પરિપત્ર એવું કહે છે, મહેસૂલ વિભાગનો 2019 ને 2021-22નો પરિપત્ર એવું કહે છે કે કોઈ પણ ટ્રસ્ટ ઓછામાં ઓછું 25 વર્ષ જૂનું હોય, એટલે કે 25 વર્ષ કાર્યરત હોય ત્યાર પછી જે ટ્રસ્ટ કોઈ પણ જમીનની ખરીદી કરી શકે ને કાંઈ પણ ત્યાં ડેવલપ કરી શકે. પણ આ ભાઈ જ્યારે શિક્ષણ હેતુસર જમીન ખરીદી કરવા ગયા આ ટ્રસ્ટના માધ્યમથી, ત્યારે પણ આ ભાઈને કલેક્ટરે સહકાર આપી પરમિશન આપી દીધો. જે તે લગત અધિકારીઓ હોય એને પરમિશન આપી દીધી. બાકી અધિકારીઓ ખુદ જાણે છે કે 25 વર્ષ જૂનું ટ્રસ્ટ ન હોય તો તમે અમે પરમિશન જ ન આપી શકીએ. કલેક્ટર કચેરીમાંથી છતાં ભાઈને પરમિશન મળી જાય છે. ત્યાર પછી તથાગત વિદ્યાપીઠ બનાવે છે. ફરીવાર પાછા બિનખેતી જ્યારે કરાવવા જાય છે ત્યારે વાણિજ્ય હેતુસર, એટલે કે ધંધો કરવા માટે અમે આ જમીનને બિનખેતી કરાવવા માગીએ છીએ, એવી પરમિશન કલેક્ટર કચેરીમાં લેવા જાય છે. ત્યારે પણ આ લોકો પરમિશન આપી દે છે. અને આ જે કે મહેસૂલ વિભાગનો પરિપત્ર છે એ અધિકારીઓ ખાસ સમજે છે, જાણે છે. પણ આ ભાઈ એક મોટા સંત મહંત ભગત બની ગયા ને એની નજરમાં, લોકોની નજરમાં, અમારી નજરમાં નહીં. કેમ કે અમે આવા ઠગને છે ને કોઈ દિવસ ભગત માનીએ જ નહીં.
સરકારની અરે છેતરપિંડી કરીને જમીન ઊભી કરે અને વિદ્યાપીઠના નામે વિદ્યાપીઠ ઊભી કરે અને ત્યાં પાછું મંદિર બનાવીને મંદિરના નામે લોકોની પાસેથી પૈસા પડાવતા હોય. અમે એવાઓને ભગત મહંત સંત માનીએ જ નહીં. અમે એટલું જ માનીએ કે આ વ્યક્તિ માત્ર ને માત્ર પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે, પોતાનું બેંક બેલેન્સ બનાવવા માટે આવા કૌભાંડ કરે છે. અને જો એને આવા કૌભાંડ ન જ કરવા હોય તો સરકારને ભાઈ ગેરમાર્ગે દોરવાની ક્યાં જરૂર છે? કલેક્ટર કચેરીના અધિકારીઓને, કલેક્ટરને બધાને ક્યાં ભાઈ આની અંદર મિલીભગત કરી આ જમીનની જે કાંઈ બિનખેતી કરાવે છે કે શિક્ષણ હેતુસર જમીન ખરીદી કરે છે, આવું ગેરકાયદેસર કૃત્ય કાયદાની વિરુદ્ધમાં જઈને કરવાની ફરજ પડે છે? હું માત્ર ને માત્ર એટલું જ કહેવા માગું છું. અને આ જે કાંઈ હું તમારી વચ્ચે જે કાંઈ માહિતી આપું છું ને, એ માહિતી ઓન રેકોર્ડ છે આપણી પાસે. આ જે કાંઈ ગેરકાયદેસર કૃત્ય થયા, જે જમીન ગેરકાયદેસર રીતે ખરીદી કરાણી અને ત્યાં વાણિજ્ય હેતુસરની પરમિશન બિનખેતી કરવા માટે લીધી, આ તદ્દન કાયદાની વિરુદ્ધનું કૃત્ય છે. અને આ બાબતે એક જાગૃત નાગરિકે કલેક્ટરને ફરિયાદ કરી. હવે કલેક્ટર આ ભાઈને જવાબ ખાલી એટલો જ આપે છે કે તમે અપીલ કરી શકો. નથી કલેક્ટરે તપાસ કરી, નથી કોઈ જાતની કાર્યવાહી કરી. હકીકત વાસ્તવિકતા શું છે એ કલેક્ટરે જાણ્યું નથી, કેમ કે કૌભાંડ તો કલેક્ટર ખુદ જ કર્યું છે. હવે કલેક્ટર ખુદ એમ કહે છે કે તમે અપીલમાં જઈ શકો, પણ ક્યાં, કોની પાસે? જે કાર્યવાહી તમારે કરવાની છે, તમારા અધિકારીઓને તમે ખુદ આની અંદર ભ્રષ્ટાચાર આદર્યો છે. જિજ્ઞેશ દાદાના પગે લાગીને બાપુ અમને આશીર્વાદ આપી દો, અમારું ભલું થઈ જાય. ભાઈ ભલું નહીં, તમે હોતામાં ગલાઈ જવાના છો. જેટલા પણ અધિકારીઓની અંદર સંડોવાયેલા છે એ કાયદેસર ગલાઈ જવાના છે. હું લોકોને ધ્યાને ખાલી માત્ર આ વિડીયોના માધ્યમથી એટલું જ દોરવા માગું છું કે આ કોઈ મોટા ભગત છે નહીં. આની અંદર ક્યાંય ભગવાનનો વાસ છે નહીં. ભગવાને આ લોકોને ક્યાંય દર્શન આપ્યા નથી. માત્ર ને માત્ર ભગવાનને આડમાં રાખી, ભગવાનની આડમાં, ભગવાનની ઉપર ભગવાનના ખંભે બંદૂક રાખી તમને માત્ર ને માત્ર આ લોકો છેતરે છે. ભગવાન આને હું જિજ્ઞેશને એવું કીધું હશે કે તું કાયદાની વિરુદ્ધમાં જઈ અને આવું કૃત્ય કર, આવી ખોટી રીતે જમીન ખરીદી કર? હે, અમે તો ભાઈ આજ દિવસ સુધી એવું સાંભળ્યું છે કે ભગવાન લોકોને સાચો રસ્તો બતાવે. ખોટી જગ્યાએ જતા હોય તો ત્યાં રોકવાનો પ્રયત્ન કરે. ત્યાં ન રોક, ત્યાં કોઈ વ્યક્તિ એવું કાંઈ કૃત્ય કરવા જતા હોય, ખોટું કામ કરવા જતા હોય તો ભગવાન એને રોકવાનો પ્રયત્ન કરે. આવી લોકો ભગવાન પાસે આશા રાખતા હોય. તો જે ભગવાનનો જ તમને કોઈ એક નુમાઇંદો છે, એક પ્યાદો છે, એ લોકોને સલાહ સૂચન માર્ગદર્શન સારું દેવા માટે એ વ્યક્તિ, લોકો એમ કહે છે કે અહીંયા નિમાણો છે કે ભાઈ એને ભગવાનનો દૂધ બની લોકોનું કંઈક સારું લોકો માટે કંઈક સારા નવરું સારું થાય એના માટે માર્ગદર્શન આપે. તો ભગવાને જેને આવો ખોટા રસ્તે ચડાવતો હશે, મને તો કાંઈ સમજાતું નથી. એટલે લોકોને ખાસ કહેવા માગું છું, આ દેશની અંદર એવા ભગવાધારી ઘૂસીને બેસી ગયા છે, તમને મને ગેરમાર્ગે દોરો છે. આ દેશની અંદર હિન્દુ મુસલમાનના કોમવાદ કરાવે છે અને માત્ર ને માત્ર એનું બેંક બેલેન્સ બનાવવા અને એસવારામ કરવા માટે જ ભગવા ધારણ કરે છે. બાકી તો બાયડીન છોકરાને આ બધું ક્યાં કરવાની જરૂર છે? ભગવા ધારણ કરી લે એટલે વાત પૂરી થઈ ગઈ. પછી તમારે ભગવાનનું ધ્યાન જ ધરવાનું હોય. પણ આ લોકો તો મોટા શિક્ષણ હબ બનાવવાની વાતો કરીને લોકો પાસે પૈસા પડાવે છે. મંદિર બનાવી અને મંદિર ભગવાનના નામે લોકોની પાસેથી પૈસા પડાવે છે અને પોતાનું બેંક બેલેન્સ બનાવે છે. હજી આ જિજ્ઞેશ જે ઠાકર રહ્યો, જે રાધે નામથી તમે ઓળખો છો, એના દુનિયાના કૌભાંડ બહાર લાવીશ. અને જે લોકો આ વ્યક્તિથી પીડાણા હોય, આ વ્યક્તિ આની અંદર કંઈ ખોટું કર્યું હોય કોઈ લોકો વિરુદ્ધ, તો મારી સુધી વાત પહોંચાડશો, હું તમારો અવાજ બનીશ.